હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશો. સૌ પ્રથમ પહેલાં તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. જો મિત્રો, આપણે આવી ગયા છીએ નેરામાં, નદીમાં, કારણ કે આપણે ગટર ગારો ફૂલ થઈ ગયો હતો, એટલે ચીકનો ગારો હતો, એટલે નીકળે એવો નહોતો, એટલે આપણે આવી ગયા ડેમમાં ગટર ધોવા. જુઓ મિત્રો, બાકી ગટર ધોવાનું કામ ચાલુ છે. જુઓ, આપણે ગટર ધોઈને વી આવ્યા છે વાડીએ. આ વાડી કાલે નિહારીને કમ્પ્લીટ કરી, આજે આમાં સૈયા થઈ ગયા છે, એટલે બધા સૈયા વીણે છે. અને બાકી આ વાડીમાં કેળ સોંપવાની છે, એટલે કેળ સોંપવા માટેના સાહ પાડે છે. ને આપણું ટ્રેક્ટર જુઓ ધીમે ધીમે હાલે છે અને સાહ પાડતું જાય છે. બાકી જુઓ, આવી રીતે આપણું ટ્રેક્ટર હાલે છે. રાહુલભાઈ સાહ પાડે છે, રાહુલભાઈ ટ્રેક્ટર રાખે છે. કોઈ દે સાહ પાડ્યા નથી, પણ સાહ જુઓ. મિત્રો, આપણે આવી ગયા છીએ બીજી વાડીએ, ત્યાં આપણે દવા છાંટવાની છે. અને બીજી વાડીએ છે ને કેળ સોંપવાનું ચાલુ છે. ના કેળમાં આપણે ભાગ્યાને ભાગ આપી દીધો છે, એટલે આપણે ના કાંઈ કામ કરવાનું નથી. એટલે આપણે દવા આવી ગયા છે, દવા નાખવા. આખી વાડીમાં દવા છાંટવાની છે. આપણે સિંગ ઉગે એ પહેલાં દવા નાખી દેવાની છે. ફળ ઉગી ગયું છે અને સિંગને હજી ઉગવાની વાર છે. જો આપણે ખલેલા ખાતા આપણે સિંગમાં દવા નાખવાની છે આજે. બાકી જુઓ, પોપ લઈને વાડી આવી ગયો છું. કાકા દવા નાખે છે અને આપણે તે હવે દવા નાખવાનું ચાલુ કરી દેવાનું છે. સિંગ ઉગે એ પહેલાં આપણે ખડ બધું બળી જાય, એટલે પારવામાં બહુ તકલીફ ન પડે. બાકી જુઓ, ઓલી વાડીએ તમને ટ્રેક્ટર બતાવતું હશે, અને આ ટ્રેક્ટર હાલે છે, સાહ પાડે છે, અને પછી કેળું સોંપવાની છે. જો મિત્રો, તમને બતાવતું હશે ટ્રેક્ટર હાલે એ. આપણી બધી વાડી નજીક જ છે, એટલે કામ કરવામાં બધી રીતે સારું પડે છે. તો આપણે 2 પંપ દવા છાંટી છે, અને પછી ફોન આવ્યો કે ઓલા પણ કેળું સોંપે છે બીજી વાડીએ. ના, પાણીની જરૂર છે, કેમ કે કેળના રોપા નાના છે, એટલે કેળના રોપા સોંપે એટલે ત્યાં પાણીની જરૂર છે. કેમ કે કેળના રોપા નાના છે, એટલે સોંપે એટલે તરત પાછળ પાણી પાવું પડશે એવું કહે છે. હવે એ વાડી આપણે જઈએ, જોઈએ શું છે એમ. મિત્રો, આપણે 2 પંપ દવા નાખી દીધી છે. સૌ મિત્રો, આપણે કેળ સોંપી વાડી આવી ગયા છે, અને બાકી જુઓ, આપણે પોપથી પાણી ચાલુ કર્યું છે. કેમ કે જે નાના છોડવા છે, એટલે મોટરથી સાફ આવી તો ધોઈ નાખીએ છે, એટલે આપણે પોપથી પાણી ચાલુ કર્યું છે. બાકી ઓલી વાડીએ દવા નાખતા હતા, ત્યાંથી આપણે આવી ગયા છીએ અને અહીંયા પોપથી દવા ચાલુ કરી છે. એટલી સોંપવાની છે, આવી રીતે સોંપવાની ચાલુ છે. અને બાકી જો ટ્રેક્ટર સાહ કરે છે, શેડો બતાવી ત્યાં સુધી આપણે સોંપવાની છે. બાકી જુઓ, આવી રીતે બધા સોંપે છે. તો જુઓ મિત્રો, આવી રીતે કેળું સોંપવાનું કામ ચાલુ છે. સાહમાં નાનો એવો ખાડો ગાળીને કેળનો રોપો એમાં મૂકી દેવાનો, અને સરખી ભીહ દઈ દેવાની, વજન આપી દેવાનો, જેથી કરીને જમીન સાથે સરખો ચોંટી જાય. અત્યારે આપણે કેળ અડધી સોંપી છે ને અડધી સોંપવાની બાકી છે. એટલે જો હાંસ પડી ગઈ છે, 7:30 જેવું થઈ ગયું છે, અને અંધારું થઈ ગયું છે. આપણે કેળું સોંપતા જ આવી છે, અને
પાછળ પાણી પાતા જ આવી છે કેમ કે જે રોપો નાનો છે એટલે પાણી પાવું પડે અને જો સાહમાં પાણી મૂકવી તો ધૂળ બધી ધોવાઈ જાય એટલે સાહમાં પાણી મૂકતા નથી આવી રીતે પાણી પાવીએ છીએ અને તો બાકી જુઓ આવી રીતે આપણી કેળું છે કેળુંના રોપાય તે બહુ નાના નહીં મોટાય નહીં પણ મીડિયમમાં છે એમ કહેવાય અને બાકી જુઓ આ તમને બતાવી એમાં કેળું સોંપવાની બાકી છે અને જુઓ એટલી સોંપી છે જુઓ આવી રીતે સોંપી છે 4-4 ફૂટના વેળે છે અને આમ 5.5 ફૂટના વેળે છે અને એક સાહમાં 55-56 એવી રીતે રોપા આવે છે એક સાહમાં બાકી જુઓ આવી રીતે આપણે સોંપી છે અને જુઓ હવે અંધારું થઈ ગયું છે જુઓ મિત્રો કેળુંને પાણી પાતા હતા એટલે 4 વ્હીલ હતી એટલે 4 વ્હીલમાં બધા પોપ મૂકી દીધા છે ડિક્કીમાં આપણે 4 વ્હીલ લઈને વહી જવાનું છે હવે ઘરે બાકી જુઓ આપણી ભેહુંને એવું બધું બાંધેલું છે વાડીએ અને તો હવે આપણે ધીમે ધીમે ઘરે નીકળીએ ગાડી લઈને તો મિત્રો આપણે 4 વ્હીલમાં બેસી ગયા છીએ હવે આપણે ચાલુ કરીએ ગાડી તો 4 વ્હીલમાં બેસી ગયા છીએ તો મિત્રો આપણે જો ઘર બાજુ 4 વ્હીલ લઈને હાલતા નીકળી ગયા છીએ તો મિત્રો આવો કંઈક રસ્તો છે એ આપણી જ વાળી છે બાકી આ બાજુ બધું સરાન આવી ગયું છે અને તો આપણે જઈએ છીએ હવે ઘર બાજુ હવે 7 વાગી ગયા છે 7:30 જેવું થઈ ગયું છે એટલે હવે આપણે ઘરે જઈએ છીએ તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો તો મિત્રો આપણે જુઓ હવે ધીમે ધીમે ઘર બાજુ નીકળી ગયા છીએ 4 વ્હીલ લઈને અને હવે આપણે ઘરે પહોંચી જઈએ પછી નાહી નાખીએ કેમ કે આખા દિવસ પોપ ખંભે હતો એટલે ખંભાઈ તે હવે બહુ દુખવા માંડ્યા છે અને બાકી 4 વ્હીલ આપણી માટે જ રાખી હતી કેમ કે આપણે પોપથી પાણી નાખતા હતા એટલે બાકી બધા જતા રહ્યા છે અને બાકી જો આપણે જઈએ છીએ ઘરે હવે બાકી આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને મળીએ ફરી વ્લોગ સાથે મિત્રો ત્યાં સુધી જય માતાજી